નમસ્કાર દોસ્તો, PPSK લક્ષ્મીનગર મોરબી ડેલી વ્લોગની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને આવકારું છું, આપ સર્વેનું સ્વાગત કરું છું। આપ જેમ જાણો છો કે ડૉક્ટર કુસુમભાઈ નમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે અને અમે સમયાંતરે આપને તમામ જે અહીંયાની અપડેટ છે એ પહોંચાડતા રહીએ છીએ। તો આજના વિડીયોમાં જે લેટેસ્ટ અપડેટ છે અત્યારની એ અમે લઈને હાજર છીએ આપના માટે। વિડીયો શરૂ કરું એ પહેલાં મારી આપને વિનંતી કે આપ અમારી ચેનલ PPSK લક્ષ્મીનગર મોરબીમાં નવા હો ને આપ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અમારા વિડીયોને લાઇક આપશો અને આ વિડીયો બને તેટલો ઝાઝાને ઝાઝા લોકો સુધી શેર કરશો, જેથી કરી કોઈ પણ વ્યક્તિને આ નિર્માણ કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવી હોય, પોતાને કાંઈ પુણ્ય કમાવવું હોય તો એવા લોકો કે જે લોકો દાન કરવા માંગે છે પણ એ લોકો પાસે કોઈ સાચી ને સચોટ જગ્યા નથી, તો તમારા વિડીયો શેર કરવાથી કોઈ સાચા એવા વ્યક્તિ સુધી આપણી વાત પહોંચી જશે તો અંધજનોનો આશરો બાંધવામાં જે હજી આપણે ઘણી બધી રકમની જરૂર છે તો એમાં ટીપે ટીપે આપણે સરોવર ભરાશે અને આપણું કામ છે એ ધીરે ધીરે હજી આગળ વધતું જશે દોસ્તો। તો અત્યારે અમે ફર્સ્ટ ફ્લોર ઉપર ઊભા છીએ દોસ્તો। હવે તમને આખો ચિતાર છે એ ક્લિયર થઈ ગયો હશે। અત્યારે હું જે જગ્યાએ ઊભો છું આ લોબી છે, કેમેરામેન હસમુખભાઈ અહીંયા આવી જાય અને અહીંયાથી આખી લોબી દેખાડે, અહીંયા મારી બાજુમાં આવી જાય। સામે જે પાર્ટ છે આપણો મેઇન હલણ છે કે આપણે પગથિયા ચડીને અહીંયા આવી છીએ એટલે આ આપણી લોબી થઈ ગઈ દોસ્તો। આ 4 ફ્લેટ આ બાજુની સાઈડમાં છે અને 4 ફ્લેટ આ બાજુની સાઈડમાં છે એટલે અહીંયા આપણે એક માળ ઉપર 8 ફ્લેટ આવેલા છે, એવા 8 સત્તા ને 56 ફ્લેટ આપણે અહીંયા અત્યારે બનાવીએ છીએ દોસ્તો, જેમાંથી આપણે હાલ જમીન પ્લસ 4 માળ છે એ સંપૂર્ણ રીતે તૈયાર કરીએ છીએ। 5, 6 ને 7 છે આપણા બાકી રહી જશે કારણ કે આપણી પાસે ફંડનો અભાવ છે। તો એટલે જ મેં તમને કીધું કે વિડીયોને બને તેટલો ઝાઝો ને ઝાઝો શેર કરજો, જેથી કરીને જે લોકોને દાન આપવું છે એવા લોકોને હજી સુધી ખબર નથી કે કઈ જગ્યાએ આપવું, તો આપણી જે જગ્યા છે એ લોકો સુધી પહોંચે, કારણ કે 11 વર્ષનો સમયગાળો વીતી ગયો છે તેમ છતાં હજી મોરબીની 90% પબ્લિક આપણી સંસ્થાથી અજાણ છે દોસ્તો। તો આવી રીતે આ આપણી ગેલેરી છે, જે લીપ છે એ તમને અહીંયા નજરે ચડે છે દોસ્તો। અહીંયા છે આપણી લીપ આવશે, આ લીપ આવશે દોસ્તો। અહીંયા આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અહીંયા છે એ લિફ્ટ આવશે આપણી, આ બાજુ છે આપણી OTS છે એટલે લિફ્ટની પાછળની સાઈડ પણ OTS છે જ। અહીંયા લિફ્ટ નથી એટલા માટે આપણે આખી ઓપન દેખાય છે, આ બાજુ લિફ્ટ આવી ગઈ છે એટલે આપણે અહીંયાથી પાછળની OTS દેખાતી નથી દોસ્તો। ફ્લેટ તમને મેં જેમ બતાવ્યા આની પહેલાં પણ તમને બતાવ્યા હતા, અત્યારે ફરી પાછો આપને એક ફ્લેટ બતાવી દઉં છું। આ ફ્લેટ અત્યારે વિડીયોના માધ્યમથી અમે આપને બતાવી દઈએ। આ જે દિવાલ છે આ દિવાલ ઉપર આપણે અહીંયા અને આપણે આ દિવાલ ઉપર લગાડશું। આ દિવાલ ઉપર કોઈ દાતાએ વિંકના દાતા બનવું હોય દોસ્તો તો 7,51,000 રૂપિયાનું દાન આપી અને એક વિંકના દાતા છે તે બની શકે છે દોસ્તો। એની જે છે 2.5 બાય 6ની તકતી આપણે આ દિવાલ ઉપર અહીંયા લગાવી આપશું દોસ્તો। 2.5 બાય 6ની તકતી 7,51,000નું દાન આપી આપ એક વિંકના દાતા બની શકો છો। ત્યાર પછી આપણે થોડા આગળ ચાલીએ એટલે આ આપણી ફ્લેટની બારી આવી ગઈ, આ ફ્લેટ આવી ગયો છે અહીંયા। તો અહીંયા આપણે કોઈ એક રૂમ રસોડું સંડાસ બાથરૂમના ફ્લેટના દાતા બનવા માંગતા હોય તો 3,51,000 રૂપિયાનું યોગદાન આપે એટલે અહીંયા આપણે એમ નામની 1.5 બાય 1.5ની જે તકતી છે એ લગાવી આપશું દોસ્તો। આ ફ્લેટ છે, આમાં બાકી છે કે થઈ ગયું જોઈ શકો છો આપ। આ આપણે ફ્લેટની અંદર આવી ગયા છીએ અત્યારે। આ એક રૂમ છે આપણો આખો, અંદર કિચન છે, આ જે છે તે આપણું કિચન છે દોસ્તો। આ પ્લેટફોર્મ, આ આપણું પ્લેટફોર્મ છે, સરસ મજાની છેટ ઉપર સુધી બધે અહીંયા આપણે જે છે ટાઇલ્સ લગાવી દીધી છે, નીચે અહીંયા આપણે ખાના બનાવી દીધા છે, એમાં એનો જે કંઈ સામાન હોય એ રાખી શકે અને પ્લસ અહીંયા આપણે કબાટ આપવાના છીએ। આ કબાટ હજી અહીંયા પથ્થર લગાવવાના બાકી છે, અહીંયા 4 પથ્થર લાગશે એટલે 6 ખાના બનશે કે જેમાં એની જે રસોડાની બધી સામગ્રી છે એ રાખી શકે છે। અહીંયા બાજુમાં બારી આપેલી છે, અંદર અને બહાર બંને સાઈડ અહીંયા આપણે માળિયા આપેલા છે દોસ્તો। આ રહ્યા જોઈ શકો છો આપ, આ છે માળિયા અહીંયા અંદરની સાઈડ આપેલું છે અને એવી જ રીતે આપણે અહીંયા આ બહારની સાઈડ પણ અહીંયા માળિયું આપેલું છે કે જેથી કરીને એનો કોઈ સામાન હોય તો તે સામાન છે એ અહીંયા રાખી શકે। એવી જ રીતે આપણે અહીંયાથી જ્યારે બહાર નીકળીએ છીએ
તો આ આપણે અત્યારે વાસણ કપડાનો જે પેસેજ છે ત્યાં આવી ગયા છીએ દોસ્તો. આ બાજુ છે તે તમને અહીંયા ટોયલેટ જોવા મળે છે અને આ બાજુ છે તો આપણે બાથરૂમ છે. આ જે છે આખો વાસણ કપડાનો આપણો પેસેજ આપણે બનાવ્યો છે. બાથરૂમની આ બાજુ અહીંયા આપણે પથ્થર ફિટ કરેલો છે, એને કપડાં ધોવા માટેનો પથ્થર છે એ આપણે અહીંયા લગાવેલો છે દોસ્તો. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ મેં તમને કીધું હતું પાછળની OTS, અહીંયા આગળ લીપ આવી જાય છે, તો આ લીપની પાછળની જે OTS છે એ તમને અત્યારે અહીંયા વિડીયોના માધ્યમથી અમે બતાવીએ છીએ દોસ્તો. તો આ આજના દિવસનો જે અહેવાલ હતો એ અમે આપ સુધી લઈને આવ્યા. અત્યારે હજી બીજા માળ ઉપર, ત્રીજા માળ ઉપર અને ચોથા માળ ઉપર ટાઇલ્સનું જે કામ છે બધું એ ચાલુ જ છે દોસ્તો. તો જેમ જેમ કામ આગળ થતું જશે એમ અમે ઉપરના માળ પણ આપણે બધા બતાવતા જશું, કારણ કે માળ તો બધા સેમ જ થવાના છે, પણ અમારી જે ફરજ છે એ ફરજના ભાગરૂપે અમે જેમ જેમ કામ આગળ વધતું જશે એમ તમામ વિડીયો અમે આપના માટે લાવતા રહેશું. તો આજના આ વિડીયોની અંદર બસ એટલું. આપ અમારી મેં જેમ કીધું એમ કે ચેનલ ઉપર નવા હોને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને શેર કરશો, જેથી કરી અન્ય લોકો સુધી આપણી જે સંસ્થાની માહિતી છે તે પહોંચે. અને હજી ઘણા બધા લોકો એવા છે કે જે આપણી સંસ્થાથી અજાણ છે, તો તમારા બધાના વિડીયો શેર કરવાથી કોઈ વ્યક્તિ સંસ્થા સુધી પહોંચશે અને એના દ્વારા કોઈપણ પ્રકારનું નેત્રહીનોના હિતાર્થે પગલું ભરવામાં આવશે, તેનું પુણ્ય તમારા ફાળે જશે દોસ્તો. તો આપ સંસ્થા ઉપર રૂબરૂ આવીને વિઝિટ કરવા માંગતા હોય અને આ બાંધકામ જોવા માંગતા હોય તો આપ મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની બાજુમાં આપણું જે બાંધકામ ચાલુ છે ત્યાં આવી તમે રૂબરૂ અહીંયા આવીને નિરીક્ષણ કરી શકો છો દોસ્તો. તો આજના વિડીયોમાં બસ એટલું. ફરી પાછા નવી અપડેટ અને નવા વિડીયો સાથે નવી કોઈ જે આ બધા બિલ્ડિંગની માહિતી છે એ લઈને આપની સેવામાં હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાતિમ રંગવાલા અને ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રથી રજા આપશો. આભાર, ધન્યવાદ.